વિદ્યાર્થી મિત્રો, અ, ધોરણ 12 સાયન્સ પછી મેડિકલ એક્ઝામિનેશન્સ માટે જે નીટ એક્ઝામ લેવાય છે, આપ સૌને ખબર હશે અને કે એ નીટ એક્ઝામ કેન્સલ થઈ છે. કેમ કેન્સલ થઈ છે? કારણ કે કેટલીક જગ્યાએ પેપર લીક થયા છે અને કેટલાક પેપર સેટમાં ગેસિંગ પેપર જેને કહેવાય, અને કેટલાક સેન્ટર્સ, કેટલાક ટીચર્સ એવા જો હોય છે જે લોકો ગેસિંગ પેપર કાઢતા હોય છે અને એની અંદરથી 60 થી 70% પૂછાઈ ગયું. ભગવાન છે. અને આજે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ડિક્લેર કર્યું કે આ પેપર લીક છે, એટલે હવે કેન્સલ અને ફરીથી આ પેપર લઈશું. બહુ સરસ, ખૂબ જ તાળીઓથી વધારવું જોઈએ એનટીએ ને, આ નેશનલ ટેસ્ટિંગ એજન્સીને. કેમ? કારણ કે ફરીથી અમે પેપર તો તમને લઈએ જ છે, રાઈટ? તમને એવું ખબર છે, શું એનટીએ ને એવું ધ્યાનમાં છે કે આ નીટની એક્ઝામની તૈયારીઓ વિદ્યાર્થીઓ બપોરે વર્ષથી કરતા હોય છે? ધોરણ 11 થી લઈને 11મું આખું, 12મું આખું પૂરું થાય ત્યાં સુધી આ વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરતા હોય છે. કેટલાક તો એવા હશે કે જે લોકોએ 12મું ડ્રોપ મૂકીને 12મા પછી ડ્રોપ મૂકીને આ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરતા હશે. એનટીએ મહેરબાની કરે છે ફરીથી રીનીટ કન્ડક્ટ કરીને. પણ શું એ બાળકોની મનોસ્થિતિ ખબર છે તમને? જ્યારે કોઈ એક બાળક એક્ઝામ પૂરી કરે પછી એના દિમાગમાં કેટલું ફ્રીનેસ હોય છે, કેટલી ખુશી હોય છે, અને તમારા આવા પ્રકારના કારણે એ વિદ્યાર્થી ફરીથી એક્ઝામ આપવાની, ફરીથી એટલો સ્ટ્રેસ ફીલ કરાવવાનો. અને કેટલા વિદ્યાર્થીઓ સાથે ના છેડા છે? 22 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી. અને આ 22 લાખ વિદ્યાર્થીઓ જે પણ પરીક્ષા આપી, રાઈટ, એમની કન્ડિશન શું હશે? કઈ પરિસ્થિતિમાંથી એ લોકો પાસ થયા હશે? કેટલા જ પ્રકારના એ લોકોના ઇમોશન્સ સાથે અહીં ગેમ રમવામાં આવી, એવું સમજ પડે છે કે નહીં? પહેલી વાર નથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે એનટીએ દ્વારા આવી ભૂલ ભરી, મતલબ ઢગલો ભૂલ થાય છે. અને દર વર્ષે કંઈક ને કંઈક એવા ચેડા ક્રિએટ થાય છે જેમાં સફળ તો કરવાનું શું થાય છે? એનટીએ સહેજ પણ શરમ નથી આવતી. એનટીએ ને દરેક વખતે કહી દે કે અમે રીનીટ કરીશું, રીનીટ કરીશું. તમને ખબર છે રીનીટ નો મતલબ શું થાય છે? તમે તો એક પેપર કાઢશો, એ પેપર તમે ફરીથી મોકલી આપશો બીજે બધે, અને બાળકોને જઈને એક્ઝામ આપવાની થશે. પણ એના માટે બાળકે કેટલી તૈયારીઓ કરવી પડે છે? એના માટે બાળક છે કે તમારી ભૂલોનું જે પણ પ્રાયશ્ચિત બાળકે કરવાનું, એને ભોગવવાનું. એની સાથે આખી આખી ફેમિલી, એટલે કે 22 લાખ વિદ્યાર્થીઓની ફેમિલી આની જોડે સફળ થાય છે. જે પણ પ્રોગ્રામ્સ બનાવ્યા છે કે 3 મે પછી અમે ફરવા જઈશું, અમે એન્જોય કરીશું, અમે લાઈફને એન્જોય કરીશું, અમારા કોઈ સોશિયલ પ્રોગ્રામમાં જઈશું, હવે શું કરે? બેસી રહે તમારા માટે? એનટીએ કરવાનું શું છે મને એવું કહો? એક પેપર કાઢીને ફરીથી એને રીલોકેટ કરવાનું. જે કામ ધંધો તમે હવે કરવાના છો તે જ કામ ધંધો તમારે ફરીથી પહેલા કરી શક્યા હતા? અને શું ગેરંટી કે અત્યારે પેપર લીક થયું, હવે લીક નહીં થાય? શું ગેરંટી છે? અને જો તમે કહેતા હોય કે નહીં લીક થાય તો પહેલા કેમ લીક થયું? તમારી પાસે કોઈ જ જવાબ નથી. દર વર્ષે કંઈક ને કંઈક છબરડા એનટીએ, એકચ્યુઅલી આ એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી નહીં, હવે નોન ટેસ્ટિંગ એજન્સી કહી શકશો, અને નકારા ટેસ્ટિંગ એજન્સી કહી શકો. કોઈ જ મતલબ નથી આવા પ્રકારની ટેસ્ટિંગ એજન્સી. હું તો એવું કહું છું, ગવર્મેન્ટને સજેસ્ટ કરું છું કે પેપર જે ફૂટે છે ને, દર વખતે પેપર જે લીક થાય છે દરેક એક્ઝામમાં, એક નક્કી કરી દો અને ફિક્સ પૈસા નક્કી કરી લો કે એક સીટના 1 કરોડ રૂપિયા આપવાના. મિડલ ક્લાસ જે ફેમિલી છે ને, ગરીબ ફેમિલી છે ને, એ બધું જોવે જ નહીં. એ શું નીટ આપવાની અને આપણને ડોક્ટર બનવાનું, એ કઈ જોવાની જરૂર નથી. પેપરોને ડિસ્ટ્રીબ્યુટ કરી દો, કાં તો પેપરો લેવાની પણ જરૂર નથી એકચ્યુઅલી. કારણ કે 22 લાખ વિદ્યાર્થીઓ ગુણ્યા તમે 1000 રૂપિયા ગણો, તમારા દિમાગમાં આવશે કે કેટલા કરોડો રૂપિયા તમે પહેલા ભેગા કરી, પછી ટેસ્ટ લો છો અને એને પછી રીનીટ કરો છો, કેન્સલ કરો છો. એના કરતા ફિક્સ કરી દો કે એક સીટના તમારે 1 કરોડ રૂપિયા આપવાના. જેની તાકાત હોય આપે, અને જેની પાસે પૈસો હશે આપશે, જેને ડોક્ટર બનશે. બાકી ગરીબોના છોકરા તો ચિંતા ના કરો, કોઈ ધંધો કરી લેશે. કોઈ જ જરૂર નથી મને લાગતી કે એમને ડોક્ટર બને જો આ જ રીતે કામ કરવું હોય. આપણે એઝ અ ઇન્સ્ટિટ્યુશન એક પેપરને સેફ નથી કરી શકતા. એક પેપર ને આ જ વસ્તુ અન્ય વસ્તુઓમાં જાય તો કદી યુપીએસસી નું પેપર લીક થયું છે એવું સાંભળ્યું છે? જેઈ મેઇન નું પેપર કે જેઈ એડવાન્સ નું પેપર લીક થયું છે એવું સાંભળ્યું છે? શા માટે દર વર્ષે નીટના જ પેપરમાં છબરડા ક્રિએટ થાય છે? ઇઝી છે અને લોકોને કંઈક ને કંઈક જગ્યાએ
આખી હવે તમે એવું કહેશો કે ભાઈ એનટીએ પાસે આટલી મોટી ટીમ છે, કેટલા સેન્ટર્સ હોય છે, સેન્ટર્સમાં કેટલા બધા લોકો કામ કરતા હોય, તો થોડો પ્રોબ્લેમ હોય. કેવી રીતે પ્રોબ્લેમ હોઈ શકે? કેમ હોવો જોઈએ પ્રોબ્લેમ? શું સિસ્ટમનો મતલબ શું છે? તો જો 1% પણ 0.0001% પણ લોકોને નુકસાન થાય છે, તેના જવાબદાર એનટીએ છે. હું બતાવું તમે એનટીએ એઝ અ એનટીએ તમે કયા કયા પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ મતલબ કેટલી પ્રકારની સિક્યુરિટી રાખો છો જ્યારે એનટીએ નીટની એક્ઝામ આપવા જાય છે બાળકો. બતાવો, જુઓ તમને બતાવો. ઓકે, તમે એવું કહો છો કે ફૂલ સ્લીવ વુલન નહીં પહેરવાનું. કેમ? ચોરી કરી લેશે વિદ્યાર્થી. ઓકે, તમે કહો છો આવા પ્રકારનું હે ને પ્રકારની ટી શર્ટ પરમિટેડ છે કે હાફ હોય કે જેથી બાળક ચોરી ના કરી શકે. વોટર બોટલ ટ્રાન્સપરન્ટ રાખજો. કેમ? અંદર કાપલી હોય તો, અંદર ચીટ હોય તો, અંદર કંઈક ડેટા હોય તો, અને તમારે સ્લીપર જ પહેરીને આવવાના. કેમ? કારણ કે શૂઝમાં કાપલી જઈ શકે, ચીટ કરી શકો છો. આટલા બધા રૂલ્સ બનાવો છો. કેમ? કોપી ના કરે વિદ્યાર્થી, ચોરી ના થાય, અને તમે આખું પેપર લીક કરીને મોકલી દો છો. ઓકે, અત્યારે જે રીનીટ થાય છે, શું એ પહેલી વાર થાય છે? તમે જો અત્યારે જે રીનીટ માટે કેટલાક પોલિસીસ બનાવી છે, કેટલાક નિયમો બનાવ્યા છે, એને જો શું છે? એક્ઝામ કેન્સલ ફોર ટ્રાન્સપરન્સી. અચ્છા, એક્ઝામ એટલે કેન્સલ કરી કારણ કે ટ્રાન્સપરન્સી જળવાઈ જાય. એક્ઝામ કેન્સલ કેમ કરી? કારણ કે પેપર લીક થયું, કારણ કે ત્યાં ટ્રાન્સપરન્સી ન રહી, એટલે કેન્સલ કરવી પડી. નોટ ફોર ટ્રાન્સપરન્સી. ઓકે, સીબીઆઈ ઇન્ક્વાયરી ઇનિશિયેટેડ, એ તો હવે લીગલ કરવું જ પડશે, કોઈ ઓપ્શન નથી. તમે મને અત્યાર સુધીના જે રીનીટ થયા જેમાં સીબીઆઈ ઇન્ક્વાયરી, બંને ઇન્ક્વાયરીનું રિઝલ્ટ શું આવ્યું છે? શું આવ્યું છે રિઝલ્ટ? દરેક વખતે બાળકોની માનસિકતા સાથે અને એની મનસ્થિતિ સાથે રમવાનું. આ બાળકોને કેવી રીતે સાચવવાના? કેવી રીતે 2 વર્ષ 700-800 દિવસ જે બાળક પ્રેક્ટિસ કરે છે એને ફરીથી 70 દિવસ કે 50 દિવસમાં ફરી પ્રેક્ટિસ કરવાની, એ કેવી રીતે મેન્ટલી પ્રિપેર હોય? આનો આઈ થિંક રસ્તો બીજો કાઢવો જોઈએ. રીનીટ એક્ઝામ લેવી આજે મજબૂરી છે, પણ જો આનો રસ્તો ભવિષ્ય માટે બીજો નહીં હોય તો દર વર્ષે થશે. અને કેટલા લોકોને સજા થઈ છે આ બાબતે, અને તાકાત હોય તો બતાવી દો કે કેટલા લોકોને કેવા પ્રકારની સજા થઈ. એવી સ્ટ્રિક્ટ સજા હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ બીજી વાર કરતા વિચારે. પહેલી વાર નીટનું રિઝલ્ટ, નીટનું પેપર લીક નથી થયું. ઓકે, અને આ સિવાય અન્ય ઘણી બધી એક્ઝામ છે જેના પેપર તો જાણે માર્કેટમાં લારીઓ પર મળતા હોય એવા થઈ ગયા છે. એક્ઝામનું કોઈ જ મહત્વ નથી. અને ફરીથી હું સજેસ્ટ કરીશ, એના કરતા એક સીટના એક પૈસા નક્કી કરી લો, એ પૈસા આપી દો અને એને સીટ મળી જાય. બાકી ગરીબોના છોકરાએ ભણવાની જરૂર નથી, મિડલ ક્લાસના છોકરાએ ભણવાની જરૂર નથી. 700 દિવસ જે બગાડે ને એના કરતા પોતાના કોઈ પ્રોડક્ટિવિટીમાં કામ કરશે, એ વધારે બેસ્ટ રહેશે. કારણ કે છેલ્લે એને ફ્રસ્ટ્રેટ જ જો થવાનું હોય, આ તમારી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવાની હોય તો. રીકન્ડક્ટ ઓફ એક્ઝામિનેશન કેમ રીકન્ડક્ટ કરવાની હોય? જ્યારે તમે શરૂઆતમાં ના કરી અને રીકન્ડક્ટ કરો છો તો શું ગેરંટી આપો છો કે હવે પેપર લીક નહીં થાય, હવે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નહીં આવે? ઓકે, ઓટોમેટિક ડેટા કેરી ફોરવર્ડ, બહુ સરસ. એ તો તમારા માટે છે, અમારે શું લેવા દે? તમે ફી રિફંડ કરો છો અને નો ન્યુ કોસ્ટ. ફી રિફંડ કરીને શું થાય છે? તમે જે 1000 દિવસની મહેનત કરી છે સ્ટુડન્ટ 700 દિવસની, એ મળી જાય છે? નથી મળતી. તમે એક કામ કરો, પેટર્ન ચેન્જ કરી દો. હવે નીટ જેવી એક્ઝામની જગ્યાએ કોઈ બીજી એક્ઝામ લાવો કે જે એક તો ઓનલાઈન જ હોય, સાથે સાથે એમને બોર્ડની પરીક્ષાનો પણ માર્ક્સ કાઉન્ટ થાય. કારણ કે બોર્ડની કોઈ મહત્વ રહેતું નથી. વર્ષ 2 વર્ષ બાળક નીટની પાછળ મહેનત કરે અને તમે છેલ્લે દિવસ આવીને એવું કહી દો છો કે હવે કેન્સલ થાય કારણ કે લીક છે પેપર. એટલે બોર્ડની તો કદર થતી જ નથી. સાથે સાથે તમારી જે કદર અમે કરીએ છીએ એને પણ તમે લીક કરીને ઉતારી દો છો. ઓફિશિયલ કોમ્યુનિકેશન્સ ઓનલી, એટલે કે તમે ખાલી ઓફિશિયલ કોમ્યુનિકેશન પર ફોકસ કરજો. અહીં જે તમને ઇન્ફોર્મેશન મળે એને ખાલી માનજો. આ જ બધું અમે માનીએ છીએ. કહેવાની જરૂર નથી, રાઈટ? પરંતુ તમારી પાસે જવાબ નથી. સ્ટુડન્ટ જે વેઠે છે એના માટે શું? હું હિસ્ટ્રી બતાવું. આ છેલ્લા 3 વર્ષની હિસ્ટ્રી, બહુ વધારે દૂર નથી જતા આપણે. 2024માં શું થયું? તો પેપર લીક થયું અને ગ્રેસ માર્ક્સ કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ. ઘણા બધા લોકોના 70 લોકોના 720 માર્ક્સ આવી ગયા. જેમાં દિલ્હીની અંદર એમ્સમાં એડમિશન ના મળે. ઓકે, એ ક્યાંથી આવ્યું? એ તમારા માર્કિંગ સિસ્ટમને કારણે જ, અને પેપર લીક થયું તે. આમાં સ્ટુડન્ટ્સનો ક્યાં વાંક હતો 2024ની અંદર? ઓકે, એટલે શું કર્યું? કેટલાક લોકોના રીટેસ્ટ લીધા. હવે કેટલાક લોકોના જે રીટેસ્ટ થયા કેમ લેવા પડ્યા? લીક થાય તો ને. તમારી પાસે લીક રોકવા માટે કોઈ ફૂલ પ્રૂફ પ્લાન નથી, કારણ કે તમારી અંદર રહેલા સિસ્ટમમાં રહેલા લોકો જ આને ફોડી રહ્યા છે, બીજું કોઈ કરતું નથી. અને સ્ટુડન્ટ્સને તમે શું પહેરાવડો છો? સ્ટુડન્ટ્સને તમે પહેરાવડો છો કે ભાઈ
ફૂલ ટી શર્ટ ના પહેરીને આવતા, વોટર બોટલ પણ ટ્રાન્સપરન્ટ રાખજો, ચપ્પલ પહેરીને આવો પ્રિફરેબલ રહે. અને આ બધું એમના માટે છે. તમારા સિસ્ટમ માટે શું કરો છો? નીટ 2025, આ 24-25 અને આજે 26. નીટ 2025 શું થયું? પાવર આઉટેજ થયો ઇન્દોર અને ઉજ્જૈનમાં કોઈક સેન્ટર્સ પર. તમે એક લોકલ સેન્ટર્સ પર પાવર ના જાય, લાઇટ ના જાય, એની પણ વ્યવસ્થા નથી કરી શકતા. એવા ઓફિશિયલ્સ છો તમે, જેના હાથમાં બધું જ અવેલેબલ છે. અને એના માટે ફરીથી 75 કેન્ડિડેટની રિનીટ, 75 કેન્ડિડેટે જે આપ્યું હશે ફરીથી મહિના 2 મહિના પછી એક્ઝામ, એની શું પરિસ્થિતિ હશે? આદત પડી ગઈ છે એનટીએ ને, નોન ટેસ્ટિંગ એજન્સીને, નહીં કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, અને કે ગમે તે રિનીટ લેવડાવવાનું, દર વખતે કોન્ટ્રોવર્સીમાં રહેવાનું. 2025માં પેપર એટલું મોટું અઘરું કાઢી નાખ્યું, જ્યારે અહીં ખબર પડી કે ઇજ્જત બગડી, તો 2025માં પેપર એટલું બધું અઘરું કાઢી નાખ્યું કે બાળકનું મોરલ જ ડાઉન થઈ ગયું. કોઈ પણ પ્રકારની કોઈ પણ એક પ્રકારની સિસ્ટમ નથી નીટ પાસે, એનટીએ પાસે. અને નીટ 2026 આવી ગયા છે હું જ્યારે બોલી રહ્યો છું. માફ કરો અને સિરિયસલી લો. બાળકોના ભવિષ્ય સાથે રમત ન રમો, કારણ કે 22 થી 25 લાખ સ્ટુડન્ટ દર વર્ષે એક્ઝામ આપે છે. બહાનું ના કરતા કે 25 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપે તો પેપર લીક થાય છે. અને દુનિયામાં ચાઇના જેવી કન્ટ્રી છે જ્યાં આના કરતા પણ વધારે લોકો એક્ઝામ આપે, પેપર લીક નથી. અરે ચાઇનામાં કેમ જાઓ છો, ઇન્ડિયામાં જ આવી જાઓ. 13 લાખ સ્ટુડન્ટો જઈ એક્ઝામ આપી, ક્યાં દેખાયું તમને તો પેપર લીક થયું? કરવું કશું નથી, બસ આની અંદરથી તમારી સિસ્ટમને એવું થાય છે કે કંઈ કમાઈએ. અને હું ફરીથી ગુસ્સો બહુ જ છે, કારણ કે વિદ્યાર્થીઓનો દર્દ એક શિક્ષક સમજે, જે દર વખતે દરરોજ એને ભણાવતો હોય, 2 વર્ષ સુધી એની પાછળ હોય, એના સપના એની સાથે જોડાયેલા હોય, અને જ્યારે ખબર પડે કે કેન્સલ થયું, ટીવીમાં જોતા જોતા તમને ગુસ્સો આવે. અને આવીને રિસ્પોન્સિબલ માણસ શું કે, ફરીથી લઈશું. હા, ઇઝી છે તમારા માટે આ ધંધો કરો. વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરો, અમે તમારી સાથે છે. જ્યાં જ્યાં પણ જરૂર પડશે તમારી સાથે રહીશું. ઓકે, અમને કોન્ટેક્ટ કરી શકશો. તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે તો ટીચર્સ, તમામ ટીચર્સ ને અમે આહવાન કરીએ છીએ કે આ વિદ્યાર્થીઓને, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે અને જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે નીટ ફરીથી એક્ઝામ આપવા, એમને ફ્રી એજ્યુકેશન આપો. મોરલને ઊંચું લાવો અને ફરીથી એને શક્ય થાય એવા ફ્રી ટેસ્ટ ગોઠવો, એના માટે ફ્રી ક્લાસ ગોઠવો કે જેથી આ વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ ના થાય. વિદ્યાર્થી મિત્રો, આના માટે નવા એક્સ્ટ્રા વિડીયોઝ આવશે, જેથી તમને અમે થોડીક સલાહ સૂચન આપીશું શું કરવું જોઈએ આ પ્રકારે. આજે બસ આ વિડીયોમાં મારે એનટીએ ને જ ભૂંડ બોલવું હતું અને મેં બોલી ચૂક્યો છું. સોરી, પરંતુ જે હતું તે મેં કીધું દિલમાં, કારણ કે હદ થઈ ગયા છે. કોઈ પણ એક વર્ષ નથી જતું જેમાં પેપર લીક કે મિસકન્ડક્ટ ક્રિએટ નથી થતું નોન ટેસ્ટિંગ એજન્સી દ્વારા. અને જય હિન્દ.